આજે જે વાત કરવા જઈ રહ્યો છું, પ્રકૃતિના ખોળામાં વસેલા પ્રવાસીઓ માટે એકાંત અને રમણીય વાતાવરણનો એક એવો રિસોર્ટ કે જે નેત્રંગમાં આવેલો છે. ચાલો તો હું તમને વિગતવાર તે રિસોર્ટની માહિતી આપું છું. આ રિસોર્ટ ક્લબ મહિન્દ્રા સંચાલિત રિસોર્ટ છે. ક્લબ મહિન્દ્રા નેત્રંગ ગુજરાત કુટુંબ મૈત્રીપૂર્ણ ગુજરાત રિસોર્ટની યાદીમાં ટોચ પર છે. આવું આમંત્રણ આપતું વાતાવરણ બીજે ક્યાં મળશે? પ્રકૃતિના ખોળામાં વસેલું પ્રવાસીઓ માટે એકાંત અને રમણીય વાતાવરણ અહીંયા છે. અહીં આગળ ઓર્ગેનિક ખેતી, ટ્રેકિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ પણ કરી શકો છો. તમારો દિવસ તમે ઈચ્છો તેટલો હળવો અને ઉત્સાહી બની શકે છે. અહીંના અનુભવોની વાત કરીએ તો ક્લબ મહિન્દ્રા નેત્રંગ ગુજરાત હોલિડે મેકર્સને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા પ્રોત્સાહિત કરે છે. બગીચાઓમાંથી તાજા ફળો અને ઓર્ગેનિક શાકભાજી તમને જોવા મળે છે અને સાથે સાથે ગામના સ્થાનિક લોકો પાસેથી પ્રાચીન દંતકથાઓ સાંભળવા મળે છે. આ રિસોર્ટમાં તમને નેચર વોક, વિલેજ વોક, ઓર્ગેનિક ફાર્મ ટૂર, ડેમ અને મંદિર સુધીનું ટ્રેકિંગ અને કેન્ડલ લાઇટ ડિનર સાથે સ્પેશિયલ ડાઇનિંગનો અનુભવ કરાવશે. નેચર વોક બાળકો અને પુખ્ત વયના લોકોને કુદરત સાથે બંધન બનાવવામાં મદદ કરવા માટે ક્લબ મહિન્દ્રા નેચર વોકનું આયોજન કરે છે, જે તમને તેના હૃદયમાં મૂકે છે. અનુભવી માર્ગદર્શિકાઓની આગેવાની હેઠળ આ પ્રવાસનો તમને ક્લબ મહિન્દ્રા પ્રોપર્ટીઝ અને આસપાસના વિસ્તારોમાં લઈ જાય છે અને તમને તેના રહેવાસીઓ, ત્યાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓ સાથે પરિચય કરાવે છે. બાળકો માટે તે અદ્ભુત અનુભવ છે કારણ કે તેઓ અચાનક તેમના પાઠો જેમ કે ભૂગોળ, વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર જેવની જુએ છે. જ્યારે તેઓ શાળાએ પાછા જાય છે ત્યારે આનાથી તેઓને શીખવામાં રસ વધે છે. નેચર વોક એ બાળકોને કુદરત સાથે અને પોતાની જાત સાથે જોડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમે રિસોર્ટ પર પાછા ફર્યા પછી તમે તેમને વાર્તા લખવા અથવા કંઈક દોરવા માટે કહીને તેમના ઉત્સાહને આગળ વધારી શકો છો. જેણે તેમને સફરમાંથી પ્રેરણા આપી હોય. ક્લબ મહિન્દ્રા નેત્રંગમાં ઇન હાઉસ ઓર્ગેનિક ફાર્મ છે, જ્યાં ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડેલી તમે જોઈ શકો છો, જેનો ઉપયોગ રિસોર્ટના રસોડામાં થાય છે. તમે ઓર્ગેનિક ફાર્મમાં જઈ શકો છો અને ખેતરના ગરમ ગામઠી વાતાવરણ અને દૈનિક ધમાલનો આનંદ માણી શકો છો. યુવા પેઢીને તેમના ઘરના રસોડામાં જોવા મળતી તમામ તાજી પેદાશોના સ્ત્રોત સાથે પરિચય કરાવવાની આ ખરેખર સારી રીત છે. ઓર્ગેનિક ફાર્મમાં તમે થોડો સમય પણ ત્યાં વિતાવી શકો છો. કેન્ડલ લાઇટ ડિનર સાથે સ્પેશિયલ ડાઇનિંગની વાત કરીએ તો ઘણીવાર યુગલો વિશ્વથી દૂર, લોકોથી દૂર એક રોમાન્ટિક ક્ષણ મેળવવા ઈચ્છે છે, ફક્ત એકબીજા સાથે ખાનગી જગ્યામાં, અને એક એવી સ્મૃતિ જેને તેઓ તેમની પોતાની કહી શકે, તેમની પોતાની સ્પેશિયલ કેન્ડલ લાઇટ ડાઇનિંગ નાઇટ. આ ઈચ્છાને સ્વીકારીને ક્લબ મહિન્દ્રા નેત્રંગ યુગલો માટે રોમેન્ટિક સ્પેશિયલ કેન્ડલ લાઇટ ડાઇનિંગ ઓફર કરે છે. તે સ્ટારલિટ આકાશની નીચે અથવા તેમની રૂમમાં સગવડ કર્યા લે છે. આ રિસોર્ટનું રેસ્ટોરન્ટ તમારા જીવનની સૌથી યાદગાર રાત્રિઓમાંથી એક બનાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે, જેમાં એક ખાનગી
એકાંત મીણબત્તીથી પ્રકાશિત ટેબલ, તમારી પસંદગીના પીણા, મોંમાં પાણી લાવે તેવા શાકાહારી વાનગીઓના સ્વાદિષ્ટ પ્રાદેશિક હેન્ડીપિક મેનુ અને કોઈપણ અન્ય રાંધણ કળાનો આનંદ માણી શકો છો. ક્લબ મહિન્દ્રા નેત્રંગ રિસોર્ટની નજીકના ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, નીનાઈ ધોધ, અંકલેશ્વરના જૈન મંદિરો, સુલપાણેશ્વર વન્યજીવી અભયારણ્ય અને કાયાવરોહન શિવ મંદિર જોવાલાયક સ્થળો છે. આ રિસોર્ટમાં વૈભવી સુવિધાઓની વાત કરીએ તો ક્લબ મહિન્દ્રા નેત્રંગ ગુજરાત કુશળતાપૂર્વક કુટુંબ વેકેશનની લાગણીને પોષે છે. સ્વિમિંગ પુલ, સ્પા, જીમ, થેરાપી રૂમ, મનોરંજન કેન્દ્ર, રેસ્ટોરન્ટ અને પેસ્ટ્રી શોપ સહિત પ્રભાવશાળી સુવિધાઓ સાથે આરામદાયક લક્ઝરીનો અનુભવ કરાવે છે. અને સાથે સાથે બીજી ઘણી બધી સુવિધાઓ આવેલી છે. આ રિસોર્ટના રેસ્ટોરન્ટની વાત કરીએ તો નંદેજમાં વૈભવી ક્લબ મહિન્દ્રા નેત્રંગમાં સ્થિત સ્પાઇસ એ ગુજરાતી શ્રેષ્ઠ મલ્ટી કુઝિન રેસ્ટોરન્ટ્સમાંથી એક છે. અહીં આગળ શાકાહારી અને માંસાહારી બંને લોકોનું કેટરિંગ આખા દિવસના ડિનરમાં નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધી બધું પીરસાય છે. ભારતના વિવિધ ભાગોમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવા ઉપરાંત તે અસંખ્ય આંતરરાષ્ટ્રીય વાનગીઓ પણ પ્રદાન કરે છે. તેના સ્વાદિષ્ટ ખોરાક અને અદ્ભુત વિવિધતા ઉપરાંત સ્પાઇસ રેસ્ટોરન્ટ તેના આરામદાયક સેટિંગ, સ્વાગત વાતાવરણ અને ઉત્તમ સેવા માટે પણ જાણીતું છે. જે લોકો હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો લેવાનું પસંદ કરે છે તેમની માટે પણ અહીંયા સુવિધા છે. રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા નાસ્તામાં નીચેનાનો સમાવેશ થાય છે, જેમ કે ખંડીય વાનગીઓ જેમ કે વિવિધ પ્રકારના સોસેજ અને બેકડ સામાન, ભારતીય બ્રેડ માટે રોટેશનલ મેનુ, પૂરી અથવા પરાઠા, ઈંડા માટે જીવંત કાઉન્ટર, ઇડલી, વડા અને ઢોસા જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ માટે લાઈવ કાઉન્ટર, વિવિધ પ્રકારના તાજા ફળો અને તંદુરસ્ત રસ સાથે સલાડ, કોફી અને મસાલા ચા જેવા ગરમ પીણા,